શું કે જામ ખંભાળિયા? આજે છે ગણેશ ચતુર્થી અને મમ્મીએ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરી લીધી, ભગવાનને ભોગ ધરાવી દીધો, મસ્તીના લાડવા બનાવ્યા હતા. પછી એના દર્શન કરી અને અમે ઉઠી ગયા, નાસ્તો પાણી કરી લીધો, જમવાનું ટાણું થઈ ગયું હતું, મસ્ત જમી લીધું અને સાંજે જવાનું હતું જમવા માટે બારે, બરાબર. તો આજે સાંજનું ડિનર બારે હતું, બરાબર. તો મસ્ત ન્યૂ રેસ્ટોરન્ટ ખુલ્યું હતું, બરાબર. તો અમે ત્યાં ગયા હતા પીઝા ખાવા માટે. ત્યાં અનલિમિટેડ 299 અનલિમિટેડ પીઝાનો કોન્સેપ્ટ હતો, બરાબર. તો મને તો અનલિમિટેડ હોય ને એમાં છે ને મને સ્ટાર્ટર ખાવાની બહુ મજા આવે, બરાબર. પીઝા કરતાં સ્ટાર્ટરમાં એટલી મજા આવે ને કે પીઝાની તો મને એટલી મરજી જ ના થાય, બરાબર. કોણ છે મારા જેવું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પછી સાંજકના અમે ગયા, સાંજકના નહીં રાત્રે, યસ. તો રાત્રે અમે પહોંચી ગયા મેળામાં. આજે થોડી ઘણી ગર્દી હતી કાલ કરતાં વધારે, બરાબર. તો મેળામાં ગયા, એન્ટર થયા થોડુંક. તો આજે વખતે નવી નવી ઘણી વસ્તુ હતી એવી વેચાવા આવી હતી અને ઘણા પ્રોગ્રામો પણ નવા હતા. જેમ કે આજ વખતે પોરબંદરની જેમ ખંભાળિયાના મેળામાં પણ, રખપાજમના મેળામાં પણ ડાયરો હતો, બરાબર. પછી સૌથી પહેલા અમે હોળીમાં બેઠા. હોળીમાં બેસીએ ને એટલે પછી બીજા બધી રાઈડની છે ને બીક ઉડી જાય, સાચે. તો હોળીમાં બેઠા, પછી થોડાક આગળ ગયા, બરાબર. ઘણી નવી નવી વસ્તુઓ વેચાવા માટે આવી હતી, એ બધી જોઈ. નવી નાના છોકરાઓની પણ નવી રાઇડ્સ હતી, એ જોઈ. પછી અમે થોડી ઘણી રાઇડ્સમાં બેઠા. પછી મારો ભત્રીજો હતો, એ થોડીક રાઇડ્સમાં બેઠો. અને સૌથી જૂનામાં જૂની રાઇડ્સ એટલે કે આ ઝૂલા, બરાબર. આ ઝૂલા સૌથી જૂનામાં જૂની રાઇડ છે, બરાબર. હું દર વખતે આ રાઇડમાં તો બેસું જ. પછી આજ વખતે આ નવી રાઇડ આવી હતી, તો એની મેં રીલ મૂકી હતી, તમે જોઈ હશે, બરાબર, મારા એકાઉન્ટ પર. એમાં પણ બેસી લીધું, પણ કંઈ ખાસ મજા ના આવી, બરાબર. પછી અમે બેઠા આ ચકેડીમાં, અમે એ જ કંઈ, બરાબર. પછી અમે આઈસ્ક્રીમ ખાધી, મારી ફેવરેટ, બરાબર. મને તો ચોકોબાર જ ભાવે, તમને કઈ ભાવે જરૂરથી કોમેન્ટ કરજો, બરાબર. પછી ફ્રૂટ ડીશ ખાધી અને થોડોક મેળો ફર્યો, થોડી ઘણી વસ્તુ લીધી. પછી આ એક મસ્તીની કાર હતી, બરાબર, ટ્રક હતો, એ લીધો, એ મસ્ત હતો, બરાબર. પછી અમે આવી ગયા ઘરે. બસ આજનો દિવસ આવો હતો, બાય બાય. પછી અમે આવી ગયા ઘરે, બાય બાય.